વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુળાઈ ગામ નજીક આવેલી એક રિસાયકલિંગ કંપની સામે ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કંપનીમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી જાહેર કાસમાં ઠલવાતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતો, ખેતી પશુધન અને પર્યાવરણને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે। કરજણ તાલુકાના કુડાઈ રોડ પર આવેલી ARS રિસાયકલિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ખુલ્લામાં સ્ટોર કરવામાં આવતા મટીરીયલમાંથી વરસાદી પાણી સાથે કેમિકલયુક્ત પ્રવાહી કંપનીના ગેટ બહાર આવી જાહેર કાસમાં વહી રહ્યું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ચોમાસા દરમિયાન દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે। કાસમાં વહી રહેલું આ પાણી નજીકના ખેડૂતોના ખેતરોમાં પહોંચી શકે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેતી, પશુઓ તેમજ પર્યાવરણને નુકસાન થવાની શક્યતા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે કંપનીને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગ્રીન ઝોન વિસ્તારમાં આવી રીતે કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં છોડવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હવે ગ્રામજનો સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। સાથે જ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણીનો વૈજ્ઞાનિક અને યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી ખેડૂતોની ખેતી, પશુધન અને પર્યાવરણ સુરક્ષિત રહે તેવી માંગ ઉઠી છે। કુરાઈ ગામના ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે અને કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરે। હવે તંત્ર આ મામલે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર છે। હવે અહીંયા આગળ એક કંપની અમારા કુરાઈ રોડ પર આવેલી છે, એનીમાં આ લોકો કેમિકલયુક્ત બધું નાખે છે કચરો, અને વરસાદ પડવાથી એ કેમિકલ વાળો કચરો બધો ધોવાઈને પાણી બહાર નીકળે છે, અને એટલું કેમિકલ વાળું છે ચોમાસામાં જ પાણી કાઢે છે આ લોકો, અને કાયદેસર પાણી છોડી જ દે છે એવું લાગે છે। અને અહીંયા આગળ અમારો ગ્રીન ઝોન આવેલો છે, આ કેમિકલ ઝોન છે નહીં, અને બધું ખેતીને નુકસાન થાય છે। આ પાણી નીકળીને ક્યાં જાય છે? પાણી નીકળીને ખેતરમાં એટલે કાંસમાં જ જાય છે, પણ ઉભા કાંસમાં જ પાણી આ લોકો છોડી દે છે કાયદેસર। રજૂઆત કરી હતી આ બાબતે? હા, પહેલા અમે આ લોકોને 2-3 વાર રજૂઆત કરી ને કોઈ એનો નિકાલ આવતો નહીં। પહેલા એક વખત મીડિયા વાળાને બોલાવીને કહ્યું હતું જ આ બધું, પણ કશું થયું નહીં એનું। શું નામ? મિતેશભાઈ પટેલ। આ જે કંપની કેટલા વખતથી નખાઈ છે ARS રિસાયકલિંગ કંપની, એનું વારંવાર રજૂઆત કરવા છતાં અહીં દુર્ગંધ વાળું પાણી બહાર કાઢે છે ચોમાસામાં, અને કચરો અંદર સ્ટોરેજ રાખે છે, અને જ્યારે વરસાદ પડે છે ત્યારે કેમિકલ વાળું કંપની પાણી બહાર કાઢે છે, જેથી આવા જવા ઢોર છે, ખેતીને એ બધાને નુકસાન થાય છે। આ રજૂઆત તમે કંપની કે કોઈને કરેલી છે આ બાબતે? આ રજૂઆત આગળ 1-2 વખત કરેલી છે, પણ એનું કોઈ નિવારણ આવ્યું નથી। આ તમારો ગ્રીન ઝોન કહેવાય છે? હા, ગ્રીન ઝોન કહેવાય છે। આ શું કેમિકલ યુક્ત પાણી ઉપર છે? હા, કેમિકલ યુક્ત પાણી છે। શું નામ છે તમારું? પટેલ મનોજભાઈ જગદીશભાઈ।